નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 9 અંગ્રેજી સબ્જેક્ટના લેસન નંબર 3 મોહન એનિસ વીણા ભણવા જઈ રહ્યા છીએ. કોઈ પણ સબ્જેક્ટ ભણતા પહેલાં અથવા કોઈ પણ ટૉપિક સ્ટાર્ટ કરતાં પહેલાં વ્યક્તિ વિશેની થોડીક ઇન્ટ્રોડક્શન જરૂરી છે. તો સૌથી પહેલાં બાળકો આપણે મોહન વીણા દેટ મીન્સ વિશ્વ મોહન ભટ્ટ વિશેની ઇન્ટ્રોડક્શન આપણે સ્ટાર્ટ કરીશું. વિશ્વ મોહન ભટ્ટ આખા વિશ્વમાં વિશ્વ મોહન ભટ્ટ તરીકેના નામથી જાણીતા છે. તેમનો જન્મ 27મી જુલાઈ 1950માં એમનો જન્મ થયો. મૂળભૂત એમનું ગામ જયપુર, રાજસ્થાન, ઇન્ડિયા. વ્યવસાયે તેઓ મોહન વીણા પ્લેયર એટલે કે સ્લાઇડ ગિટાર પ્લેયર તરીકે એક કામ કરે છે. અને એક ખાસ વિશેષ જોઈએ તો એને ગ્રેમી એવોર્ડ વિજેતા છે, જે 1993માં એમને ગ્રેમી એવોર્ડ મળ્યો. સંગીત નાટક એકેડેમી એવોર્ડ 1998માં એમને પ્રાપ્ત થયો. અને હજી એક એવોર્ડની વાત કરું તો પદ્મશ્રી એવોર્ડ 2002માં એમને પ્રાપ્ત થયો. આ એમની પ્રાથમિક ઇન્ફોર્મેશન હતી, ઇન્ટ્રોડક્શન હતું. ત્યાર પછી આપણે જોઈએ તો એક પ્રી ટાસ્ક કોઈ પણ કાર્ય શરૂ કરતાં પહેલાં એને લગતું કોઈ ટાસ્ક હોય એના વિશે આપણે થોડીક માહિતી મેળવશું. મોસ્ટ ઓફ ધ વિદ્યાર્થીઓને, મોટાભાગના વિદ્યાર્થીઓને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, ખાસ કરીને હાર્મોનિયમ, તબલા, ફ્લૂટ, ગિટાર આનું વધારે પડતું નોલેજ હોય છે. તો આ એક પાઈ ચાર્ટમાં બતાવેલું છે કે વિદ્યાર્થીઓ કેટલા પર્સન્ટેજ ઓફ સ્ટુડન્ટ કયા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટને પસંદ કરે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે 50% ઓફ ધ સ્ટુડન્ટ હાર્મોનિયમ પસંદ કરે છે. 50% ઓફ સ્ટુડન્ટ હાર્મોનિયમ પસંદ કરે છે. તબલા જે છે એ 26% છે એન્ડ 14% ફ્લૂટ છે. એન્ડ ધ લાસ્ટ ગિટાર જો છે वो 10% છે. તો આ જે પર્સન્ટેજ ઓફ સ્ટુડન્ટ કેટલા પસંદ કરે છે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટને એ માહિતી આપી છે. આના ઉપરથી ક્વેશ્ચન્સ બી આવી શકે. પહેલો ક્વેશ્ચન પાઈ ચાર્ટ ઉપરથી આપણે એમ લઈ શકાય કે વિચ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર ઇન્સ્ટ્રુમેન્ટ. તો આપણે જોઈ શક્યા કે પાઈ ચાર્ટમાં 50% હાર્મોનિયમ છે. કલર મુજબ આપણે જોઈએ તો 50% બ્લુ છે, જે હાર્મોનિયમ છે. તો ક્વેશ્ચન ફર્સ્ટ એ था વોટ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. તો પાઈ ચાર્ટ ઉપરથી આન્સર આપીએ તો 50% ઓફ ધ સ્ટુડન્ટ પ્રિફર હાર્મોનિયમ. ક્વેશ્ચન નંબર 2, વિચ ઇઝ ધ લિસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. લિસ્ટનો મતલબ એ થાય કે વધારે પડતું નહીં પણ સૌથી ઓછું પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કયું છે. તો આપણે જોઈ શકીએ છીએ કે સૌથી ઓછું પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એ 10% છે, જે ગ્રીન કલર ઉપર બતાવેલું છે, અને તે છે ગિટાર છે. ક્વેશ્ચન નંબર 3 આપણે જઈએ તો હાઉ મેની ઓફ ધ સ્ટુડન્ટ્સ લાઇક ધ ફ્લૂટ. ફ્લૂટ કેટલા બાળકોને પસંદ છે. તો ફરી આપણે પાઈ ચાર્ટ ઉપર જઈએ તો ફ્લૂટ 14% ઉપર આવેલું છે. તો 14% ઓફ ધ સ્ટુડન્ટને ફ્લૂટ બજાવવાનું પસંદ છે. આગળ એક બીજો ક્વેશ્ચન જોઈએ તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ પોપ્યુલારિટી ઓફ ધ ફ્લૂટ એન્ડ દેટ ઓફ તબલા. આનો મતલબ એમ થાય કે તબલા અને ફ્લૂટ વચ્ચેનો બંનેની પોપ્યુલારિટી વચ્ચેનો ડિફરન્સ શું છે. તો મિત્રો આપણે પાઈ ચાર્ટ ઉપરથી ડિસાઇડ કરીએ તો તબલા અને ફ્લૂટ વચ્ચેનો ડિફરન્સ, તબલા એ 14% છે એન્ડ ફ્લૂટ એ 26% છે. તો બંને વચ્ચેનો ડિફરન્સ જોઈએ તો 12%નો ડિફરન્સ થાય. તો આપણો આન્સર એ રહેશે કે પોપ્યુલારિટી, ધ ડિફરન્સ બિટવીન ધ પોપ્યુલારિટી ઓફ ધ ફ્લૂટ એન્ડ ધેટ ઓફ તબલા ઇઝ 12%. And the last question for the pre-task is that which instrument is liked by the half of the students. To go to the pie chart, and half of the student, that is 50% of the student, like harmonium. Harmonium is the most famous musical instrument. બાળકો, આ હતું આપણું પ્રી ટાસ્ક. એમાં કેટલાક ક્વેશ્ચન્સ હતા. એ ક્વેશ્ચનનો આન્સર આપણે પાઈ ચાર્ટ ઉપરથી આપ્યો. આ જ પાઈ ચાર્ટનો ઉપયોગ કરી
આપણે સેન્ટેન્સ બનાવી શકાય, એક પેરેગ્રાફ પણ બનાવી શકાય. તો ફરી પાછો હું આ પાઈ ચાર્ટ તમને બતાવું છું અને કઈ રીતે સેન્ટેન્સ આપણે બનાવીશું એ જોઈએ. તો પાઈ ચાર્ટ જે છે એમાં 50, 10%, 14%, 26% છે. આપણે જે રીતે ક્વેશ્ચનના આન્સર્સ આપ્યા એ રીતે એ જ ક્વેશ્ચનના આન્સર્સને એક પેરેગ્રાફમાં રૂપમાં લઈએ તો આ રીતે બનાવી શકાય. 50% of the student prefer harmonium because harmonium is the most famous musical instrument. Tabla is famous for 26%. So that means student of 26% prefer tabla. In the same way, the answer which you have given, आपने जो आंसर दिया, જે રીતે આન્સર્સ આપવામાં આવ્યા એ બધા આન્સરને ભેગા કરીએ તો એક પેરેગ્રાફ પણ થઈ શકે. તો બોર્ડની એક્ઝામમાં એમસીક્યુઝમાં આ ચાર્ટ આવે, એના અનુસંધાનમાં એમસીક્યુઝ પૂછવામાં આવે તો પાઈ ચાર્ટ ઉપરથી કરી શકાય. એ ઉપરાંત તમે જ્યારે 11-12માં જશો ત્યારે આ જ પાઈ ચાર્ટને તમારે ડિસ્ક્રાઇબ કરવાનો આવે, વર્ણન કરવાનું આવે. જ્યારે 4 થી 8 વાક્ય લખવાના આવે તો એ પણ પાઈ ચાર્ટ ઉપરથી થઈ શકે. નાવ પ્રી ટાસ્ક કર્યા પછી આપણે કેટલાક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વિશેનો પરિચય મેળવીએ. તો કેટલાક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હું તમને બતાવીશ જે તમને પસંદ પડશે. પિક્ચર ઓફ ધ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, દેટ મીન્સ યુ કેન સી દેટ એમાં વીણા પણ છે, હાર્મોનિયમ છે, ગિટાર છે, તબલા છે, ફ્લૂટ છે અને હા એક મોહન વીણા પણ છે, જેના વિશે આજે આપણે લેસન ભણવા માટે જઈ રહ્યા છીએ. તો આ મોસ્ટ ફેમસ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટના પિક્ચર મેં તમને બતાવ્યા. હવે આપણે જોઈએ તો એ લેસન વિશે, જેના વિશે આપણે આગળ વધવાનું છે, જેના વિશે આપણે વધારે પડતી માહિતી મેળવવાની છે. તો આ વિશ્વ મીન્સ પંડિત વિશ્વ મોહન, જે મોહન વીણા માટે બહુ જ ફેમસ છે સમગ્ર વિશ્વમાં. એણે મોહન વીણા તરીકે એ બહુ જાણીતા છે, એક ક્રિએટર છે. એણે ગિટારને કઈ રીતે મોહન વીણામાં પરિવર્તન કર્યું એના જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ હતો. તો મિત્ર, ચલો આપણે આ લેસનને ભણવા માટે જઈ રહ્યા છીએ. મોહન વોઝ બોર્ન ઇન ફેમિલી ઓફ મ્યુઝિશિયન. મોહનનો જન્મ એક મ્યુઝિકલ ફેમિલીની વચ્ચે થયો, એક મ્યુઝિકલ દેટ મીન્સ સંગીતકારોની વચ્ચે એમનો જન્મ થયો. શરૂઆતમાં એમને એક વોકલ ટ્રેનિંગ આપવામાં આવી. વોકલનો મતલબ થશે કે ગાયન માટેની, ગીતો ગાવા માટેની ટ્રેનિંગ આપવામાં આવી. પછી એણે પોતે પ્રયત્ન કર્યો કે વાયોલિન વગાડવાનો, જેને આપણે ઇંગ્લિશમાં કહી શકાય હી ટ્રાઈડ હિઝ હેન્ડ્સ એટ ધ વાયોલિન. એણે વાયોલિન વગાડવાનો પ્રયત્ન કર્યો. એટ ધ એજ ઓફ 10 he started liking At the age of 10 he started liking sitar and he played it for 3 years. એણે શરૂઆતના 3 વર્ષ સિતાર માટે કામ કર્યું, સિતાર બજાવવાનો પ્રયત્ન કર્યો અને એની શરૂઆત સિતાર બજાવવાથી થઈ. પરંતુ એક લેડી, જે જર્મન લેડી હતી, જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. એક વખત એક જર્મન લેડી એમને કુટુંબમાં રહેવા માટે આવી, એના ફાધર પાસેથી એને મ્યુઝિક શીખવું હતું. એટ ધ ટાઈમ ગિટાર એન્ટર્ડ ઇન હિઝ લાઈફ. અને એ લેડી ગિટાર શીખવા માટે આવી હતી અને ત્યારે આ ગિટારનો પ્રવેશ મોહનના જીવનમાં થયો. મોહન સેઝ, નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ, આઈ વોન્ટ ટુ પ્લે ગિટાર ઓનલી. મોહનના જ આ શબ્દ છે કે મારા જીવનમાં હવે કોઈ બીજું ઇન્સ્ટ્રુમેન્ટ નહીં આવે, ફક્ત હું ગિટાર જ બજાવીશ. હિઝ ફેમિલી મેમ્બર્સ આર નોટ હેપી વિથ હિઝ ડિસિઝન. જ્યારે કુટુંબના સભ્યો બાળકના ડિસિઝનથી ખુશ ન હતા. કુટુંબમાં બધાને એક ઈચ્છા હતી કે એ જે ઇન્સ્ટ્રુમેન્ટ ઘરમાં વગાડાય છે, સિતાર, હાર્મોનિયમ, વોકલ, મ્યુઝિક, वो जो એની ટ્રેનિંગ જે આપવામાં આવે છે એ જ ટ્રેનિંગ એ બાળક લે. તેથી ફેમિલી મેમ્બર્સ એના ડિસિઝનથી ખુશ ન હતા. ધે સે ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ ડુ. ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટમાં જે ઇફેક્ટ જે છે એવી ઇફેક્ટ ગિટારમાં નથી, એવું ફેમિલીનું કહેવું હતું. હિઝ આન્ટ સેડ, યોર ફાધર વિલ નોટ એપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર. આપના જો પિતાજી છે એ તારો જે લવ છે ગિટાર વિશેનો એને મંજૂર નહીં કરે.
બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. પરંતુ એની માં એની મદદે આવી. શી સેડ, અને એણે કહ્યું, લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. એણે ડિક્લેર કર્યું કે બાળકને એમની ઈચ્છા મુજબ, એના દિલની ઈચ્છા મુજબ કામ કરવા દો. પછી એના ફાધરે પણ એને સપોર્ટ આપ્યો. હિઝ ફાધર ઓલ્સો સપોર્ટેડ હિમ. મોહન વોઝ સો મચ હેપી એન્ડ ડિસાઇડેડ ટુ મોડિફાઈડ હિઝ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. એના મીન્સ પિતાજીનો પણ સપોર્ટ હતો. પછી મોહન ખૂબ ખુશ થઈ ગયો અને એને નક્કી કર્યું કે આ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ગિટાર જો છે એનું મોડિફાઈ કરવું. મોડિફાઈ એટલે આ જ ગિટારમાં થોડા ઘણા એવા પરિવર્તન કરવા કે વીણા તરીકે એનો સૂર બહાર આવે. એનું મીન્સ વગાડવાની પદ્ધતિ તો એ જ છે, પરંતુ એમાં વીણાનો ટેસ્ટ આવે એવું એણે ડિસાઇડ કર્યું. તો મોડિફાઈડ કરવા માટે એણે જિંદગીના કેટલાય વર્ષો આ કામ કર્યું. કેટલાય મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટમાંથી એણે કેટલી ટેકનિક્સ આ ગિટારમાં અપનાવી અને આ ગિટારને એણે મોહન વીણા તરીકેનું સ્વરૂપ આપ્યું. મોહન વોઝ વેરી ફોન્ડ ઓફ ગિટાર. એને ગિટારનો બહુ શોખ હતો. વન ઓફ ધ ફેમિલી મેમ્બર સેડ, એના કુટુંબના એક સભ્યએ કહ્યું, અવર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર, વોકલ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ્ડ એન્ડ મોરઓવર ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ. કુટુંબના સભ્યએ કહ્યું કે વોકલ એટલે ગાયન, ક્લાસિકલ વાયોલિન શાસ્ત્રીય વાયોલિન, અને આ બધાની પ્રેક્ટિસ આપણા કુટુંબમાં થાય છે. અને ઉપરાંત જે ગિટારમાં ઇફેક્ટ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટની હોવી જોઈએ તે ઇફેક્ટ નથી. હિઝ આંટી સેઝ, ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ગિટાર. એના આંટીએ, એની માસીએ મોહનને કહ્યું કે તને ખબર છે તારા પપ્પા તારા ગિટાર પ્રત્યેના પ્યારને અપ્રૂવ નહીં કરે, મંજૂર નહીં કરે. At that time his mother came. Once again his mother came to help and declared in front of the family members. બધાની વચ્ચે એણે ડિક્લેર કર્યું, લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. બાળકને એમની દિલની ઈચ્છા પ્રમાણે કામ કરવા દો. હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. મોહન વોઝ વેરી હેપી. મોહન ખૂબ ખુશ હતો. એણે ડિસાઇડ કર્યું હતું કે મારે આ મ્યુઝિકલ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટને મોડિફાઈ કરવું છે. એન્ડ હી ટ્રાઈડ ટુ મેક ધ ગિટાર સ્યુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. અને એણે ગિટારને એવું સ્યુટેબલ કરવાનો પ્રયત્ન કર્યો કે આ જે ગિટાર જે છે એ ટોટલી ભારતીય શાસ્ત્રીય મ્યુઝિક, દેટ ઇઝ સંગીતની જેમ એ વાગે એવા એણે પ્રયત્નો કર્યા. હી સ્પેન્ટ 2 more years with guitar only. એકવાર ડિસિઝન કર્યું પછી એણે જિંદગીના 2 વર્ષ ફક્ત ગિટાર સાથે વિતાવ્યા. On an occasion, there was a gathering of close family friends in this small family friends. On an occasion, there was a gathering of close family friends. એક ઓકેઝનમાં બધા ખાસ મિત્રો ભેગા થયા હતા. And in this small gathering, Mohan's brother, sisters and nephews played music on their classical instrument. મોહનના ભાઈ, બહેન અને એમના ભત્રીજાઓ કે જે ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બહુ સારી રીતે બજાવી શક્યા. મોહન ઓલ્સો એક્સપ્રેસ એ વિશ ટુ પરફોર્મ. જ્યારે મોહનની પણ ઈચ્છા હતી કે હું મારું ગિટાર વગાડું, અને એણે પોતાની ઈચ્છા રજૂ કરી. એન્ડ હી પ્લેડ ઓન ગિટાર, અને એણે ગિટાર વગાડ્યું. આફ્ટર હિઝ પરફોર્મન્સ અ રિલેટિવ સેડ, એમના પરફોર્મન્સ પછી મિત્રો તમને ખબર છે કે એમના વખાણ થયા હશે કે લોકોએ ટીકા કરી હશે. અને સ્વાભાવિક છે કુટુંબની વિરોધમાં બધા ઈચ્છા નહોતા કરતા તો પણ એણે ગિટારને પસંદ કર્યું. તો મિત્રો આ પરફોર્મન્સ પછી ઘણા બધા રિલેટિવ્સે એમને નેગેટિવ રિમાર્ક્સ આપ્યા. આફ્ટર હિઝ પરફોર્મન્સ રિલેટિવ સેડ, યુ નીડ ટુ વર્ક હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. આ એક નવું વેસ્ટર્ન મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એમાં તારે બહુ જ મહેનતની જરૂર છે. બીજા એક રિલેટિવ હતા, એણે એવો જવાબ આપ્યો, દેટ મીન્સ એવો રિમાર્ક કર્યો. વન ઓફ ધ રિલેટિવ સેડ, ઇફ ઇટ વર ધ સિતાર યુ વુડ હેવ બીન ઇન ધ કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. જો તું સિતાર વગાડતો હોય તો તું તારા ભાઈ અને બહેનની સાથે હરીફાઈમાં આવી શકે. યુ હેવ ઓલરેડી સ્પેન્ટ 2 years ઓન ઇટ,
બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર. જ્યારે મોહન તે આ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવા માટે 2 વર્ષ એની સાથે વિતાવ્યા અને છતાં પણ આજે બી તારે આ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવા માટે વધારે પ્રેક્ટિસની જરૂર છે. આવો રિમાર્ક એમના એક રિલેટિવે આપ્યો કે જો તું સિતાર વગાડ તો તું તારા ભાઈ અને બહેનની સાથે કોમ્પિટિશનમાં આવી શકે, પરંતુ આજે 2 વર્ષ પાસ કર્યા પછી પણ તે એટલી માસ્ટરી એમાં નથી મેળવી, તો તારે હજી પણ આમાં રિયાઝ કરવાની વધારે જરૂર છે. બીજો એક ફેમિલીમાંથી એક રિમાર્ક એ આવ્યો, સિતાર સાઉન્ડ ઇઝ લાઇક એ ફ્લોઈંગ સ્ટ્રીમ. સિતારનું સાઉન્ડ વહેતા ઝરણાના જેવો સ્વીટ મ્યુઝિક છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝ નોટ હેવ ધ ડેપ્થ. જ્યારે આ યોર ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે ગિટારનું સાઉન્ડ જે છે એટલી ઊંડાઈ, જેટલી સિતારના સાઉન્ડમાં ઊંડાઈ છે એટલી ગિટારના સાઉન્ડમાં ઊંડાઈ બિલકુલ નથી. યેટ અનધર સેડ, છતાં કોઈ એક બીજા રિલેટિવે એવો રિમાર્ક આપ્યો, યોર બ્રધર પ્લેસ ધ વાયોલિન, હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટિફુલ, વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. એક રિલેટિવે એવો રિમાર્ક આપ્યો કે તારા ભાઈ વાયોલિન બજાવી રહ્યા છે, એના સૂર તાલ તો દેખ કિતના સુંદર છે, જ્યારે તું આ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે શું કરી રહ્યો છે. મોહન वॉज डिप्रेस्ड. वो इतना नाराज हो गए, इतनो नाराज तो निरुत्साही बनी गयो. क्राइड द होल नाइट, पूरी रात रड़्यो. ही हैड ऑलरेडी गिवन 2 years ऑफ हिज लाइफ टू दिस इंस्ट्रूमेंट. એણે આ ઇન્સ્ટ્રુમેન્ટના પોતાની જિંદગીના 2 વર્ષનો ટાઈમ આપ્યો શીખવા માટે અને ઘણું બધું રિયાઝ કરવા માટે થઈને. બટ મોહન થોટ, પરંતુ મોહને વિચાર કર્યો, ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર and there is no instrument for me like the guitar. મોહને દિલથી વિચાર કર્યો અને આ શબ્દ મોહનના દિલમાંથી આવ્યા કે હું તો ગિટાર માટે મારો જન્મ થયો છે અને બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ હું હવે પછી નહીં વગાડું. there is no instrument for me like the guitar. ગિટાર જેવું એક પણ ઇન્સ્ટ્રુમેન્ટ મારા માટે હવે નથી. એના દિલના શબ્દ હતા, એમની દિલની ઈચ્છા હતી. આટલા બધા નેગેટિવ રિમાર્ક્સ થયા પછી પણ ત્યારે એમની ઉંમર લગભગ 15થી 16 વર્ષની હતી. આટલા બધા નેગેટિવ રિમાર્ક્સ મળ્યા પછી કોઈ પણ બાળક પોતાની ઈચ્છામાંથી પાછું ફરે, જ્યારે મોહન એ ટાઈપનો છોકરો ન હતો. હી વોઝ ડિપ્રેસ્ડ, હી ક્રાઇડ ધ હોલ નાઇટ એન્ડ હી થોટ હિમસેલ્ફ કે મેં 2 વર્ષ આની સાથે વિતાવ્યા, પણ દિલમાંથી જે અવાજ આવ્યો, દિલનો જે અવાજ હતો એણે સાંભળ્યો અને કહ્યું કે હું તો મારો જન્મ હું ગિટાર માટે થયો છે અને આના સિવાય બીજું કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ મારી લાઈફમાં હવે નહીં આવે. મોહન વોઝ ડિટરમાઇન્ડ. મોહન બહુ દૃઢ નિશ્ચયી હતો. એના ડિસિઝનમાંથી એ બિલકુલ વિચલિત નહોતો થતો અને એણે કહ્યું, સેડ દેટ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. મિત્રો, આનો અર્થ એમ થાય કે આ ઇન્સ્ટ્રુમેન્ટથી મારી દુનિયામાં પહેચાન બનશે. આ સાધનથી, આ વાદ્યથી મારો દુનિયામાં મારું નામ બનશે, મને ખ્યાતિ મળશે, મને કીર્તિ મળશે આ સાધનથી. તો આ મોહનના શબ્દ હતા. દેટ મીન્સ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. આનો મતલબ મેં તમને એમ સમજાવ્યો કે આ વાદ્યથી, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટથી દુનિયામાં મારું નામ થશે. ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ when Mohan was only 16 years of the age. મિત્રો, જ્યારે આ ઘટના બની, જ્યારે આ અનુભવ મોહનને થયો, ત્યારે ફક્ત તે 16 વર્ષનો હતો. એન્ડ ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ હિઝ લાઈફ. તો આ એના જીવનનો એક પરિવર્તનશીલ પીરિયડ હતો, પરિવર્તનનો મીન્સ ટાઈમ હતો, ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ. આટલા નેગેટિવ રિમાર્ક્સ આવ્યા પછી બિલકુલ વિચલિત ન થયો, એકદમ ડિટરમાઇન્ડ હતો અને એણે પોતાના શબ્દ કહ્યા કે આ વાદ્યથી, આ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટથી આખી દુનિયામાં મારી પહેચાન બનશે. અને એ પહેચાન બનાવવા માટે થઈને મોહને ડબલ્ડ હિઝ રિયાઝ, પોતાનું રિયાઝ જે કરતો હતો એને ડબલ કરી દીધું. એન્ડ પ્રેક્ટિસ્ડ અબાઉટ 10 hours a day. મિત્રો, દિવસના 10 કલાક પ્રેક્ટિસ કરવી મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે એ નાનું મોટું કામ નથી. કોઈ દૃઢ નિશ્ચયી
વ્યક્તિનું જ કામ છે, જે મોહને ડિસાઈડ કર્યું કે એ હવે રિયાઝ ડબલ કરી દેશે અને 10 કલાક એ રિયાઝ કરશે. હી ઓલ્સો સ્ટડીડ અધર આસ્પેક્ટ ઓફ ગિટાર. ગિટારના બીજા પણ કેટલાક આસ્પેક્ટ એટલે પાસાઓનો એણે અભ્યાસ કર્યો. He decided to incorporate the speciality, techniques and the sound of every instrument into guitar. અને એણે એ પણ નિર્ણય કર્યો, ઇનકોર્પોરેટ નો મતલબ એમ થાય ઇન્ક્લુડ કરવું. શું ઇન્ક્લુડ કરવું? તો આપણે ફરી પાછી સ્લાઇડમાં જોઈએ. હી ડિસાઇડેડ ટુ ઇનકોર્પોરેટ ધ સ્પેશિયાલિટી, ટેકનિક્સ એન્ડ ધ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન ટુ ધ ગિટાર. એણે નિર્ણય કર્યો કે ઇનકોર્પોરેટ કરવું એટલે કે ઇન્ક્લુડ કરવું. શું? તો કે કેટલીક સ્પેશિયાલિટીઝ, એની કેટલીક ટેકનિક, કેટલાક સાઉન્ડ, કેટલાય બધા ઇન્સ્ટ્રુમેન્ટની ટેકનિક, સ્પેશિયાલિટી અને સાઉન્ડ એણે એક ગિટારમાં લાવવાનો પ્રયત્ન કર્યો. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ. અને એવું કંઈક શોધખોળ કરવાની ઈચ્છા હતી, વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ધ ટ્યુન ઓફ વેસ્ટર્ન ગિટાર. કે આ વેસ્ટર્ન ગિટારને એવું એક સાઉન્ડ અને ટ્યુન આપે. બટ ઇટ કુડ બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીણા. પરંતુ આ જે ગિટાર જે છે એ ઇન્ડિયન વીણાને જેવું એમનું સંગીત આપે. દેટ મીન્સ આઈ રિપીટ ધીસ વર્ડ. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ધ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર. વેસ્ટર્ન ગિટારનો ભલે સાઉન્ડ અને ટ્યુન એનો એ જ રહ્યો, પરંતુ એણે એટલું મોડિફાઈડ કર્યું આ ગિટારને, અને એ ગિટાર ઇટ કુડ બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીણા. તો આ જ ગિટાર જે છે એક ઇન્ડિયન વીણા. બાળકો તમે જોઈ શકો છો કે સરસ્વતી દેવીના હાથમાં એક વીણા હોય છે અને એનો સૂર કેટલો મધુર હોય છે. તો આ ગિટારને એણે એક વીણાની જેવો મધુર અવાજ આવી શકે એવી એણે બધી જ ટેકનિકનો ઉપયોગ મોહને પોતાની ગિટારમાં કર્યો. હી સેડ ટુ હિમસેલ્ફ. આ ખુદ મનની વાત છે, એ પોતાની સાથે જ કોમ્યુનિકેશન કરે છે. મોહન પોતાની જાતને જ કહે છે, નોટ ઓનલી ધ સાઉન્ડ દેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. મારા ઇન્સ્ટ્રુમેન્ટમાંથી જે સાઉન્ડ પ્રોડ્યુસ થશે, જે સાઉન્ડ ઉત્પન્ન થશે એ જ એટલો મહત્ત્વનો નથી. બટ ઇટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. મારું દૃષ્ટિબિંદુ, મારા થોટ્સ, મારા દિલની ફિલિંગ, આ બધું જ એક્સપ્રેસ કરે છે, દર્શાવે છે. શબ્દ દ્વારા જે રીતે એક્સપ્રેશન થાય એણે મ્યુઝિક દ્વારા એક્સપ્રેસ કરવાનો પ્રયત્ન કર્યો. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. અને જે ઇન્સ્ટ્રુમેન્ટ મારફત હું જે કંઈ કહેવા ઈચ્છું છું તે બધું જ મારા ટ્યુનમાંથી બહાર આવે, મારા સાઉન્ડમાંથી બહાર આવે. તો આઈ રિપીટ ધ વર્ડ અગેન. મોહન સેડ ટુ હિમસેલ્ફ, not only the sound that my instrument produces is important. મ્યુઝિકનું ઇન્સ્ટ્રુમેન્ટ જે સાઉન્ડ પ્રોડ્યુસ કરે છે એ જ ફક્ત ઇમ્પોર્ટન્સ નથી, બટ ઇટ ઓલ્સો એક્સપ્રેસીસ માય વિઝન. પરંતુ એ જ સાઉન્ડ મારું વિઝન એક્સપ્રેસ કરે. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા હું શું કહેવા માગું છું. એન્ડ ફાઇનલી હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા. અને આખરે એણે આ કાર્ય બતાવ્યું દુનિયાને, ક્રિએટ કર્યું. મોહન વીણા એણે ખુદ ક્રિએટ કરી. મિત્રો આવી રીતે દેટ મીન્સ એક નાનકડો 16 વર્ષનો મોહન જ્યારે 10 વર્ષનો હતો ત્યારથી એમની સંગીતની સંધ્યા, સંગીતની આરાધના શરૂ થઈ. અને 16 વર્ષની ઉંમરે તો એણે એક મોહન વીણાનું ક્રિએશન કર્યું. તો એણે દિલની વાત સાંભળી અને પુટ ઇન્ટુ પ્રેક્ટિસ એટલે અમલમાં મૂકી. આજે આપણે જાણીએ છીએ કે સમગ્ર વિશ્વમાં ટુડે ધ વર્લ્ડ નોઝ, આજે આખી દુનિયા જાણે છે મોહનને. પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે જાણે છે. અને આ પંડિત વિશ્વ મોહન ભટ્ટ એ ગ્રેમી એવોર્ડ વિજેતા છે. હી ઇઝ ધ વિનર ઓફ ગ્રેમી એવોર્ડ. 1993માં એને ગ્રેમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. મોહન સેડ એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993માં ગ્રેમી એવોર્ડના સેરેમની એટલે કે સમારંભમાં મોહને પોતે બધાની વચ્ચે જાહેરમાં વ્યક્ત કર્યું, આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ
મેં મારા દિલની વાત સાંભળી અને આજે હું તમારી સમક્ષ ઊભો છું એક સફળ માનવી તરીકે, એક મોહન વીણાના ક્રિએટર તરીકે. એને જે સંગીત સાધ્ય એક નવું ક્રિએશન કર્યું એના માટેને એવોર્ડ મળ્યો. ત્યારે બધાની વચ્ચે મોહને બસ બાળકોને એક જ વાત, આખી ઓડિયન્સને એક જ વાત કહી કે મેં મારા દિલની વાત સાંભળી અને દિલને જે પસંદ પડ્યું એ કામ મેં કર્યું, જેની મને આજે સફળતા મળી છે. અને હું આ સફળતા માટે બધાનો ખૂબ આભારી છું. મારા પેરેન્ટ્સથી માંડી મારા ગુરુ સુધી અને આપ લોકોનો પણ ખૂબ આભારી છું. મિત્રો, આ હતી મોહન વિશેની વાત. લેસનમાં આપણે એ જોયું કે મોહને એની શરૂઆત સંગીતમાં ક્યાંથી ક્યાં સુધી કરી. આપણે શરૂઆતમાં જોયું કે એના ઘરમાં વાતાવરણ બધું આખું વોકલ હતું, ગાયન હતું, સિતાર, હાર્મોનિયમ આ બધા સાધનો વગાડાતા હતા અને આની જ પ્રેક્ટિસ બધાને આપવામાં આવતી હતી. જ્યારે મોહનનું ધ્યેય ટોટલી અલગ હતું અને એણે તો ગિટારમાં જ એમનું દેટ મીન્સ લાઇકિંગ હતું અને ગિટારને એણે પોતાનું જીવન બનાવ્યું. અને આ જ જ્યારે ગિટારનું એન્ટર થયું ત્યારે કોના થકી એક જર્મન લેડી એના ઘરે આવી હતી, ત્યારથી એનામાં પરિવર્તન થયું. તો આ પણ એનો એક ટર્નિંગ પોઈન્ટ કહી શકાય. તો આવી રીતે મોહન કુટુંબના બધાનો સાથ સપોર્ટ મેળવી અને એક મોહન વીણાનું મીન્સ ક્રિએશન કર્યું. એના માટે દરેક બાળકોએ યાદ રાખવા જેવી બાબત એ છે કે દિલની સુનો આપ ભી કુછ કર સકતે હો. દેટ મીન્સ યુ લિસન વોટ યોર હાર્ટ સેઝ एंड डू द थिंग वॉट योर हार्ट सेज. दिल ने जो बोला वो काम करो, आपको सफलता मिल जाएगी. મિત્રો, લેસન્સ ભણ્યા પછી એના કેટલાક શબ્દ હોય જેને આપણે ગ્લોસરી કહીએ છીએ. તો આ શબ્દનું પણ એક મહત્ત્વ હોય અને શબ્દ વિના તો લેંગ્વેજ ના બને. તો ગ્લોસરી પ્રત્યે આપણે થોડું ધ્યાન આપીએ તો ગ્લોસરી જે છે એમાં કેટલાક વર્ડ આપ્યા છે અને આ વર્ડનો મિનિંગ શું થાય એના વિશે આપણે ચર્ચા કરીશું. મ્યુઝિકલનો મતલબ થશે ઓફ મ્યુઝિક, મ્યુઝિકને લગતું. એક્સપ્રેસ એટલે દર્શાવવું. તો એનું મિનિંગ આપ્યો છે શો ફિલિંગ્સ બાય વર્ડ્સ, શબ્દ દ્વારા ફિલિંગ દર્શાવવી. મિત્રો, આપણે રોજબરોજની લેંગ્વેજમાં, રોજબરોજની વાતચીતમાં આપણે આપણી ફિલિંગ શબ્દ દ્વારા બતાવતા હોઈએ છીએ. તો વી એક્સપ્રેસ અવર ફિલિંગ બાય વર્ડ્સ. બીજો એક શબ્દ છે एक्सपेरिमेंट. एक्सपेरिमेंट का मतलब होता है ट्रायल. કોઈ પણ વ્યક્તિ જીવનમાં કશું ના કરે તો એમને કશું ના મળે. તો આ બહુ મહત્ત્વનો શબ્દ છે એક્સપેરિમેન્ટ, દેટ ઇઝ ટ્રાયલ. ટ્રાયલ અને એરરથી જ મનુષ્ય આગળ વધે છે. આપણે ઘણી બધી ભૂલો કરીએ છીએ અને એ ભૂલોને કરેક્ટ કરીને આગળ વધીએ છીએ. તો એક્સપેરિમેન્ટ બતાવે છે કે તમે કશું કરો છો. બીજો એક શબ્દ છે ઇન્સ્ટ્રુમેન્ટ. ઇન્સ્ટ્રુમેન્ટ એટલે ડિવાઇસ. ફોર એક્ઝામ્પલ, મારે ભણાવવું હોય તો મારા માટેનું ઇન્સ્ટ્રુમેન્ટ એક બ્લેકબોર્ડ યા ગ્રીન બોર્ડ છે, મારા માટેનું એક ચોકસ્ટિક છે, મારા માટેનું ઇન્સ્ટ્રુમેન્ટ એક બુક છે, મારા માટેનું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લાસરૂમ છે. તો આ બધાનો સહારો લઈ, બધાની હેલ્પ થકી હું ભણાવી શકું છું. તો મારે એક સંગીતનું સાધન વગાડવું છે તો મારે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડશે. તો ઇન્સ્ટ્રુમેન્ટનો મિનિંગ છે ડિવાઇસ. તો કોઈ એક ડિવાઇસની જરૂર પડશે. તો મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપણે પિક્ચર્સમાં બી જોયા, હાર્મોનિયમ, તબલા, ફ્લૂટ, ગિટાર, સિતાર, આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ આપણે જોયા. તો ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કોઈ ડિવાઇસ કે જેના મારફત આપણે કશું કામ કરી શકીએ. હવે પછીનો શબ્દ છે પરફોર્મ. પરફોર્મ એટલે ડુ સમથિંગ પ્રેઝન્ટ બિફોર પીપલ. હું તમારી સામે અત્યારે શું કરી રહી છું? પરફોર્મ કરી રહી છું. તમારી સામે એક લેસન એક્સપ્લેન કરી રહી છું, જેમાં મારું એક્સપ્રેશન પણ છે, જેમાં મારું એક્સપેરિમેન્ટ પણ છે, જેમાં મારા પરફોર્મન્સમાં બધું જ આવી જાય. તો પરફોર્મનો મતલબ જ એ થાય ડુ સમથિંગ. આપ બી ક્લાસમાં બેઠા છો, કશુંક સાંભળો છો, ટીચર્સ જે કંઈ બોલે છે એ સાંભળો છો, તો આપનું એ પરફોર્મન્સ છે. અને ટીચર જે કંઈ ક્લાસમાં લખાવે છે એ તમે લખો છો, એ પણ તમારું પરફોર્મ છે. તો પરફોર્મ ટુ રાઇટ, પરફોર્મ ટુ ડુ સમથિંગ. કશુંક કરવા માટે જે કંઈ કરીએ એને પરફોર્મ કહેવાય. અને એ આપણે પ્રેઝન્ટ બિફોર પીપલની સામે રજૂ કરવાનું છે. એના પછીનો શબ્દ છે વોકલ, અટર્ડ બાય વોઇસ, જેને આપણે ગાયન કહીશું.
અત્યારે હું તમારી સમક્ષ એક લેસન એક્સપ્લેન કરી રહી છું તો હું મારા વોકલનો યુઝ કરું છું. વોકલનો મતલબ ગાયન બી થશે, તમે સિંગિંગ કરો છો, પ્રેયર રિસાઇડ કરો છો, એમાં તમે શેનો યુઝ કરો છો મિત્રો? વોકલનો યુઝ કરો છો. તો અટર્ડ બાય વોઇસ. એના પછીનો શબ્દ છે મિત્રો ઇનકોર્પોરેટ. ઇનકોર્પોરેટ જ્યારે લેસનમાં આવ્યો ત્યારે પણ મેં સરસ સમજાવ્યું હતું. ઇનકોર્પોરેટનો મતલબ થશે ઇન્ક્લુડ કરવો, સમાવેશ કરવો. મેક સમથિંગ પાર્ટ ઓફ ધ વોલ. કોઈક મીન્સ એક પાર્ટ જે છે, એક પીસ, એક પાર્ટ જે છે એનો એક સમાવેશ કરવો. આપણે જોયું કે મોહને કેટલી બધી ટેકનિક્સ, સ્પેશિયાલિટી એન્ડ સાઉન્ડ, ડિફરન્ટ ઇન્સ્ટ્રુમેન્ટના ટેકનોલોજી, સાઉન્ડ, આ બધાનો સમાવેશ એણે પોતે ગિટારમાં કર્યો અને એક ગિટારને એક વીણાનું સ્વરૂપ આપ્યું. તો ઇનકોર્પોરેટનો મતલબ થશે ઇન્ક્લુડ. હવે પછીનો શબ્દ છે સ્યુટેબલ. સ્યુટેબલનો મતલબ થશે એપ્રોપ્રિએટ, યોગ્ય. હું એક પ્રશ્ન પૂછું કે આર યુ સ્યુટેબલ ઇન ધ ક્લાસરૂમ? તો આપ એપ્રોપ્રિએટ છો, આપ કમ્ફર્ટ છો, સ્યુટેબલ છે. મને આ સ્યુટેબલ છે, મને આ કમ્ફર્ટ છે. આ એટમોસ્ફિયર સ્યુટેબલ નથી, આ વાતાવરણ મને માફક નથી આવતું, એપ્રોપ્રિએટ નથી. તો આ બધા શબ્દને આપણે ગુજરાતીમાં અથવા ઇંગ્લિશ લેંગ્વેજમાં આપણે ધીરે ધીરે સેન્ટેન્સમાં પુટ કરીએ તો આપણે ઇંગ્લિશ બોલતા પણ શીખી શકીએ. અપ્રૂવ. અપ્રૂવનો મતલબ થશે એક્સેપ્ટ ઓર એપ્રિસિએટ. દેટ મીન્સ અપ્રૂવ, દેટ મીન્સ એની માસીએ મોહનને ક્વેશ્ચન કર્યો હતો કે યોર ફાધર વિલ નોટ અપ્રૂવ યોર લવ ફોર ગિટાર. ગિટાર માટે તારો જે પ્યાર જે છે એના માટે તારા પિતાજી એક્સેપ્ટ નહીં કરે, તને એપ્રિસિએટ નહીં કરે, તને તારા તારીફ, તારી વખાણ નહીં કરે, એ નહીં સ્વીકારે. તો અપ્રૂવનો મતલબ થશે એક્સેપ્ટ કરના. આપકી કોઈ ગલતી થઈ જાય, ભૂલ થઈ જાય તો ટીચર એક્સેપ્ટ કરે, એને કરેક્ટ કરે. ઘરમાં આપણે હોઈએ તો આપણી નાની મોટી કોઈ મિસ્ટેક થાય તો પેરેન્ટ્સ આપણે રિજેક્ટ ના કરે, આપણી મિસ્ટેકને એક્સેપ્ટ કરે અને પછી એને ઇમ્પ્રૂવ કરે. એક્સેપ્ટ કર્યા પછી એને ઇમ્પ્રૂવ કરે. તો એ અપ્રૂવનો મતલબ થશે એક્સેપ્ટ કરવું અથવા એપ્રિસિએટ કરવું. બાળકો, તમે કોઈ સારું કાર્ય કર્યું હોય તો તમારા પેરેન્ટ્સ તમારું એપ્રિસિએટ કરે છે, તમારા વખાણ કરે છે. તો અપ્રૂવનો મતલબ થશે એક્સેપ્ટ અને એપ્રિસિએટ. મિત્રો, હવે પછીનો શબ્દ છે એપ્રિસિએશન. એપ્રિસિએટનું નામ બનશે એપ્રિસિએશન. એપ્રિસિએશનનો મતલબ થશે અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ એન્જોયમેન્ટ. અન્ડરસ્ટેન્ડિંગ જ્યાં હોય ત્યાં એપ્રિસિએશન ઓટોમેટિક એની જાતે જ આવી જાય. એપ્રિસિએશનનો મતલબ કેટલો સરસ બતાવ્યો છે. એક અન્ડરસ્ટેન્ડિંગ, અને અન્ડરસ્ટેન્ડિંગ હોય ત્યાં એન્જોયમેન્ટ હોય. મિત્રો, એના પછીનો શબ્દ છે ડિટરમાઇન્ડ. ડિટરમાઇન્ડનો મતલબ બહુ સરસ છે. બચ્ચાઓ, આ મતલબ શીખવા જેવો છે. ડિટરમાઇન્ડ જ્યાં સુધી કોઈ વ્યક્તિ ન હોય ત્યાં સુધી એને કશું જ પ્રાપ્ત ના થાય. તમારે ફર્સ્ટ નંબર લેવો છે ક્લાસમાં, ડિટરમાઇન્ડ થઈ જાઓ, પહેલો નંબર આવશે. ફક્ત ડિટરમાઇન્ડથી નહીં આવે. જે રીતે મોહને ડિટરમાઇન્ડ થયા પછી કેટલાય કલાકો સુધી કામ કર્યું હતું. યાદ છે મિત્રો? 10 કલાક રિયાઝ કર્યું હતું. 10 કલાક એણે એનું રિયાઝ ડબલ કરી દીધું. તો એને ડિટરમાઇન્ડ થયો. પહેલાં તો દ્રઢ નિશ્ચય થયો કે મારે આ કામ કરવું છે. તો વિથ વન્સ મેડ અપ માઇન્ડ, દ્રઢ નિશ્ચય બનવું, મનથી ડિસાઇડ કરવું કે મારે આ કરવું જ છે. ફોર્મલી ડિસાઇડેડ, બહુ મક્કમતાથી ડિસિઝન લેવો. અને મિત્રો, આજે જ તમે એક ડિસિઝન લેશો કે તમારે હવે પછીની એક્ઝામમાં કેટલા માર્ક્સ મેળવવા છે. તો તમે ડિટરમાઇન્ડ બનશો અને તમને રિઝલ્ટ પણ પ્રાપ્ત થશે. હા દોસ્તો, ખાલી ડિટરમાઇન્ડથી રિઝલ્ટ નહીં બને. એના માટે તમને કેટલા કલાકો મહેનતની જરૂર છે, એટલા કલાકો સ્ટડીમાં, મહેનતમાં ફાળવજો તો ડિટરમાઇન્ડનો મતલબ સાર્થક થશે. ડિટરમાઇન્ડ, દ્રઢ નિશ્ચય બનશો એવી હું શુભેચ્છા આપું છું અને મારા ગુડ લક છે. હવે પછીનો શબ્દ છે ડિપ્રેસ્ડ. દોસ્તો, ડિટરમાઇન્ડ જે હોય, રિઝલ્ટ પ્રાપ્ત કરવાનો ઘણો બધો પ્રયત્ન કર્યો હોય તો બી ક્યારેક રિઝલ્ટ એક્સપેક્ટેડ મુજબ ના મળે, આપણી અપેક્ષા મુજબ રિઝલ્ટ ના મળે. તો એનો મતલબ આપ્યો છે ડિપ્રેસ્ડ, ડિપ્રેસ થઈ જવું. સેડ એન્ડ વિધાઉટ એન્થુઝિયાઝમ, નિરુત્સાહી થઈ જવું. મોહન થયો તો હી વોઝ ડિપ્રેસ્ડ એન્ડ હી ક્રાઇડ ધ હોલ નાઇટ.
મોહન પણ ડિપ્રેસ થયો હતો. ક્યારેક ધાર્યું રિઝલ્ટ ના મળે તો વિદ્યાર્થી મિત્રો આપણે ડિપ્રેસ થઈ જઈએ છીએ, પણ ડિપ્રેશનમાં જતા રહેવાથી પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં થાય. આખી રાત એ રડ્યા પછી એમને ખબર પડી કે રડવાથી કોઈ રિઝલ્ટમાં સુધારો નહીં થાય, રડવાથી દુનિયામાં નામ નહીં બને. તો ડિપ્રેસ તો થયો પણ એમાંથી બહાર આવી ગયો. અને જો મીન્સ એન્થ્યુઝિઝમ, વિધાઉટ એન્થ્યુઝિઝમ, જ્યારે ડિપ્રેસ થઈ જાય ત્યારે સ્વાભાવિક છે આપણો ઉત્સાહ જતો રહે. તો આપણે કેવા બની જઈએ? વી આર વિધાઉટ એન્થ્યુઝિઝમ, આપણે નિરુત્સાહી બની જઈએ. તો ડિપ્રેસનો મતલબ થશે દુઃખી અને નિરુત્સાહી. બીજો શબ્દ છે બિલીફ્સ. બિલીફ્સનો મતલબ થશે ફિલિંગ દેટ સમથિંગ ઇઝ ટ્રુ. દરેકની એક માન્યતા હોય, દરેક વ્યક્તિની એક માન્યતા હોય. મારી એક માન્યતા હોય જેને મેં સાચી ગણી હોય તો મારા માટે બિલીફ છે. તો બહુ સરસ ડેફિનેશન આપી છે બિલીફ્સની. ફિલિંગ દેટ સમથિંગ ઇઝ ટ્રુ. બિલીફ એ કે તમારી એક એવી ફિલિંગ છે કે જેને તમે સાચી માનો છો. મારી સાચી ફિલિંગ જે હું માનતી હોય એ તમારી સાચી ફિલિંગ ન હોય તો એ તમારી બિલીફ ના હોય. તો બિલીફ દરેક વ્યક્તિની અલગ અલગ હોય છે. મારી બિલીફ એ તમારી બિલીફ ના હોઈ શકે. તો ફિલિંગ્સ દેટ સમથિંગ ઇઝ ટ્રુ, કંઈક સાચું છે એવું માની લેવું, એ આપણી બિલીફ છે. નાઉ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ ઇઝ ડેપ્થ. ડેપ્થનો મતલબ થશે ઊંડાણ. વિદ્યાર્થી મિત્રો, આપણે ઉપર છેલ્લું અભ્યાસ કરીએ અને ઊંડાણપૂર્વક અભ્યાસ કરે, બંનેનું રિઝલ્ટ તમને મળી જ જશે. જ્યારે ઊંડાણપૂર્વકનો અભ્યાસ જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે એનું રિઝલ્ટ ટોપ લેવલનું મળે. અને બસ સરફેસ ઉપર છેલ્લો અભ્યાસ કરતા હોઈએ તેનું રિઝલ્ટ આપને પાસિંગ માર્ક્સથી મળે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા ક્લાસમાં આવનાર ફર્સ્ટ રેન્કર જે છે એ બતાવે છે કે એણે એની સ્ટડી ડેપ્થમાં કરેલી છે, બહુ ઊંડાણપૂર્વક કરેલી છે. અને જો તમારે પાસિંગ માર્ક્સ મળ્યા હોય તો મિત્રો યાદ રાખજો કે તમે તમારી સ્ટડીનો અભ્યાસ ફક્ત સરફેસથી કરેલો છે, દેટ મીન્સ ઉપર છેલ્લો કરેલો છે. તો બહુ મીન્સ બહુ મસ્ત શબ્દ છે આ ડેપ્થ. ડેપ્થનો મતલબ થશે ડીપન, દેટ ઇઝ ડીપનેસ, એટલું ઊંડાણ. અને કોઈ પણ કાર્ય ઊંડાણપૂર્વક કરવામાં આવે, એની બોટમ સુધી પહોંચી જાઓ દોસ્તો, રિઝલ્ટ મળશે એમની ગેરંટી છે. નાવ એના પછીનો શબ્દ જે છે આસ્પેક્ટ્સ છે. આસ્પેક્ટ્સ એટલે પર્ટિક્યુલર ફીચર્સ, કઈ બાબતો. આસ્પેક્ટનો મતલબ થશે કઈ બાબતો. મિત્રો, તમારે સ્ટડી કરવી છે, કઈ આસ્પેક્ટને તમે કન્સિડર કરી શકો. પહેલું આસ્પેક્ટ તમારું એક ડિટરમાઇન્ડ હોવું જોઈએ, એક ફીચર્સ છે. બીજું એ કે તમે એના મુજબ પ્લાન કરો, એ પણ એક આસ્પેક્ટ છે જે ધ્યાનમાં રાખવા જેવું છે. પ્લાન કર્યા પછી તમને કેટલા કલાકો એમાં પ્લાન કર્યા તમે, કે 10 કલાકનું રીડિંગ, 5 કલાકનું રીડિંગ, 2 કલાકનું રીડિંગ, આ તમારું પ્લાન છે. અને એના પછી તમે કઈ જગ્યા ચૂઝ કરશો, કઈ જગ્યા ઉપર બેસીને વાંચશો, કયા પુસ્તકો તમારી પાસે હશે. તો આ બધા આસ્પેક્ટોને આવરી લઈ અને બધું પ્લાન થતો હોય. ડિટરમાઇન થવું એ પહેલું આસ્પેક્ટ છે. જ્યાં સુધી ડિટરમાઇન નહીં થાવ ત્યાં સુધી કોઈ પણ બીજા આસ્પેક્ટ તમારી લાઈફમાં કામ નહીં આવે. તો આસ્પેક્ટ્સ બહુ સરસ શબ્દ વાપર્યો છે. दैट मीन्स आस्पेक्ट का मतलब ये होता है डिफरेंट टाइप ऑफ फीचर्स. फीचर्स का मतलब होते એવી બાબતો જે જીવનમાં બહુ જ કામ લાગે. દેટ ઇઝ બાબતો જીવન પ્રત્યે, સ્ટડી પ્રત્યે, તમારી લાઈફ પ્રત્યે કઈ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફીચર્સ ઓફ ધ લાઈફ, ઇફ આઈ સે દેટ positive thinking is the most important aspect, that is the most important features of the life, future of the life. મિત્રો, હંમેશા પોઝિટિવ થિંકર બનજો. જીવનનું સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ તો આ જ છે. એના પછીનો શબ્દ છે ડેપ્થ પછીનો શબ્દ છે આસ્પેક્ટ, જેના માટે મેં કહ્યું પર્ટિક્યુલર ફીચર. જીવન જીવવા માટે કયા ફીચર્સની જરૂર છે? તો કે પોઝિટિવ થિંકિંગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફીચર ઇઝ દેટ. અને દ્રઢ નિશ્ચયી બનો એ પહેલું ફીચર્સ જે છે તમારી જીવનની સફળતા પ્રાપ્ત કરવા માટેનું. મિત્રો, એક લેસન બી આપણે સારી રીતે ભણ્યા, શબ્દના મિનિંગ પણ જોયા. કેટલા મસ્ત શબ્દ હતા જેના માઇન્યુટલી મેં મિનિંગ પણ સમજાવ્યા. હવે મારી સમક્ષ આપણે કેટલીક એક રજૂઆત કરું છું કે આપણે જે લેસન ભણ્યા એના અનુસંધાનમાં 5 to 6 સેન્ટેન્સીસ જે છે એ સેન્ટેન્સીસ સાચા છે કે ખોટા છે. તો લેસનના અનુસંધાનમાં આપણે જોઈએ તો આ સેન્ટેન્સ સાચા છે કે
ખોટા છે. તો ટ્રુ એન્ડ ફોલ્સ આ એક ઓબ્જેક્ટિવ ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ આવતો હોય છે. પર્ટિક્યુલર્સ છે, સેન્ટેન્સ એવું છે કે મોહન લાઇક્ડ ગિટાર વેન હી વોઝ 10 years ઓલ્ડ. મોહનને 10 વર્ષનો હતો ત્યારથી ગિટાર ગમતી હતી. મિત્રો સાચું છે કે ખોટું છે? તો આપણે એને કહીશું સાચું છે. જ્યારે જર્મન લેડીનું એન્ટર થવું એમના કુટુંબમાં, ત્યારે ગિટારનું એન્ટર થવું એમની લાઈફમાં. તો મોહનને 10 વર્ષનો હતો ત્યારથી ગિટાર પસંદ છે. તો આ વાક્ય સાચું છે. બીજા નંબરના વાક્ય ઉપર એવું પર્ટિક્યુલર્સ છે, મોહન્સ ફાધર ડીડ નોટ અપ્રૂવ હિઝ લવ ફોર ગિટાર. શરૂઆતમાં તો મોહનના ફાધરે એનો ગિટાર પ્રત્યેનો પ્યાર અપ્રૂવ નહોતો કર્યો. તો આ સેન્ટેન્સ સાચું છે કે ખોટું એના વિશેની આપણે ચર્ચા કરીએ. તો મેં હમણાં જ બતાવ્યું કે મોહન્સ ફાધર ડીડ નોટ અપ્રૂવ હિઝ લવ ફોર ગિટાર. જ્યારે ગિટારનું આગમન થયું એની લાઈફમાં ત્યારે મોહનના ફાધરે એનો લવ ગિટાર પ્રત્યેનો અપ્રૂવ નહોતો કર્યો. તો આ સેન્ટેન્સ પણ સાચું જ છે. ત્રીજા નંબરના સેન્ટેન્સ ઉપર મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેવ્યુ વર પરફોર્મ્ડ ઇન ગેધરિંગ. આપણે લેસનમાં જોયું હતું કે એક સ્મોલ ગેધરિંગ હતું કે જેમાં એમના ક્લોઝ ફ્રેન્ડ્સ, એમના મીન્સ ડોટર એન્ડ સન્સ એઝ વેલ એઝ મોહનના ફેમિલીમાંથી એના બ્રધર એન્ડ સિસ્ટર્સ અને એમના ભત્રીજાઓ, આ બધાએ એક ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે કર્યું હતું ગેધરિંગમાં, કે જેની દેટ મીન્સ બધાએ પ્લે કર્યું હતું. તો આ સેન્ટેન્સ આપણી દૃષ્ટિએ સાચું કહેવાય કે ખોટું? હા મિત્રો, સાચું જ છે. મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેવ્યુ વર પરફોર્મ્ડ ઇન ગેધરિંગ. ગેધરિંગમાં પરફોર્મ કર્યું જ છે. તો આ સેન્ટેન્સ પણ સાચું જ છે. નંબર 4, અકોર્ડિંગ ટુ વન રિમાર્ક સિતાર હેઝ ડેફ ટોપ સાઉન્ડ. આ રિમાર્ક એક ફેમિલી મેમ્બર્સ દેટ ઇઝ એક રિલેટિવે આ રિમાર્ક આપ્યો હતો. મિત્રો યાદ છે, એક રિલેટિવે એવો રિમાર્ક આપ્યો હતો કે સિતારમાં એક સાઉન્ડ જો છે એ ફ્લોઈંગ સ્ટ્રીમ જેવું છે, વહેતા ઝરણા જેવો સાઉન્ડ છે, એટલો સ્વીટ સાઉન્ડ છે, જ્યારે ગિટારમાં એટલો સ્વીટ સાઉન્ડ નથી. તો અકોર્ડિંગ ટુ વન રિમાર્ક સિતાર હેઝ ડેફ ટોપ સાઉન્ડ. સિતારમાં ઊંડાણ છે, સાઉન્ડની ઊંડાણ છે, એક સંગીતનું એકદમ ઊંડાણપૂર્વકનું સાઉન્ડ છે એવું કહેવા માગે છે. તો આ વાક્ય પણ સાચું જ છે. નંબર 5, મોહન સ્ટોપ્ડ પ્લેઇંગ ગિટાર આફ્ટર ધ રિમાર્ક. મિત્રો આપણે લેસનમાં જોયું હતું ઘણા બધા નેગેટિવ રિમાર્ક્સ આવ્યા છતાં મોહન પોતાનું દ્રઢ નિશ્ચય રહ્યો હતો અને એણે વિચાર કર્યો કે ગિટાર ઇઝ માય લાઈફ એન્ડ આઈ એમ મેડ ફોર ગિટાર એન્ડ આઈ વિલ પ્લે નથિંગ બટ ઓનલી ગિટાર. ગિટાર સિવાય હવે હું કશું નહીં બજાવું, કોઈ બી વાદ્યને હું અડીશ નહીં. ગિટાર એ જ મારું જીવન છે અને હું ગિટાર માટે જ મારો જન્મ થયો છે. તો આ સેન્ટેન્સને આપણે જોઈએ તો એ સેન્ટેન્સ નંબર 5માં મોહન સ્ટોપ્ડ પ્લેઇંગ ગિટાર આફ્ટર રિમાર્ક. આ રિમાર્ક આવ્યા પછી શું મોહને પોતાનું વાદ્ય વગાડવાનું, ગિટાર વગાડવાનું બંધ કરી દીધું? નો. તો આ વાક્ય ફોલ્સ છે. નંબર 6 ઉપર છે મોહન વીણા ઇઝ નોટ ઇન્વેન્ટેડ બાય પંડિત વિશ્વ મોહન ભટ્ટ. અરે દોસ્તો, આખું લેસન જ તો મોહન વીણા વિશેનું છે. તો આ ક્વેશ્ચન કેવો પૂછ્યો છે જો સાચો છે કે ખોટો? મોહન વીણા ઇઝ નોટ ઇન્વેન્ટેડ. મોહન વીણા એ શોધાઈ નથી. કોના દ્વારા? તો કે પંડિત વિશ્વ મોહન ભટ્ટ દ્વારા. પંડિત વિશ્વ મોહન ભટ્ટ દ્વારા આ મોહન વીણાનું ઇન્વેન્શન દેટ ઇઝ ઇન્વેન્ટ થઈ નથી, શોધાઈ નથી. તો આ વાક્ય સાચું છે કે ખોટું? ખોટું છે, કારણ કે કોના દ્વારા શોધવામાં આવી છે? પંડિત વિશ્વ મોહન ભટ્ટે ક્રિએટેડ મોહન વીણા. તો આ વાક્ય ફોલ્સ છે. છેલ્લું સેન્ટેન્સ જે છે મોહન ફોલોડ હિઝ હાર્ટ્સ पैसन्स. मोस्ट इम्पोर्टेंट, पैसन यानी कि बर्निंग डिज़ायर. पैसन का मतलब ये होता है बर्निंग डिज़ायर. મોહને દિલની વાત સાંભળી અને એની બર્નિંગ ડિઝાયર જો હતી, દિલની ઈચ્છા હતી, એણે અમલમાં મૂકી, તો દિલને અનુસર્યો અને એને સફળતા મળી. તો આ વાક્ય સાચું છે. મોહન ફોલોડ હિઝ હાર્ટ્સ પેશન. તો પેશન એટલે કે એની બર્નિંગ ડિઝાયર, એક ઈચ્છા હતી, તીવ્ર ભાવના
તીવ્ર ઈચ્છા હતી એમની, એને અનુસર્યો અને એને રિઝલ્ટ મળ્યું, તો આ સેન્ટેન્સ સાચું છે. મિત્રો, 1 થી 7 સેન્ટેન્સમાં આપણે ટેક્સ્ટબુકના અનુસંધાનમાં, લેસનના અનુસંધાનમાં કયા સેન્ટેન્સ સાચા છે, કયા ખોટા છે, એની પણ ચર્ચા કરી. હવે આપણે કેટલાક જોઈશું. ટેક્સ્ચ્યુઅલ ક્વેશ્ચન્સ છે. ટેક્સ્ચ્યુઅલ ક્વેશ્ચન્સ જે છે એના આન્સર્સ આપણે ટેક્સ્ટબુક ઉપરથી ફાઇન્ડ કરવાના છે. ટેક્સ્ટબુક વ્યવસ્થિત સમજી લીધી, આપણે આખું લેસન બહુ માઇન્યુટલી સમજી લીધો. ટેક્સ્ચ્યુઅલ ક્વેશ્ચન્સ જે છે, પહેલો ક્વેશ્ચન છે, વોટ ડીડ મોહન લર્ન ઇન હિઝ અર્લી એજ? મોહનને પોતાની બિગિનિંગમાં, દેટ ઇઝ અર્લી એજમાં શું શીખ્યું? પહેલાં હું ક્વેશ્ચન્સ રીડ કરીશ, પછી એ 1 બાય 1 આપણે એના આન્સર્સ રીડ કરીશું, આન્સર્સ ફાઇન્ડ કરીશું, લેસન જે આપણે કંઈ ભણ્યા એના ઉપરથી. તો પહેલો ક્વેશ્ચન્સ એ છે, વોટ ડીડ મોહન લર્ન ઇન હિઝ અર્લી એજ? બહુ નાની ઉંમરમાં મોહન શું શીખવાની શરૂઆત કરી? ક્વેશ્ચન નંબર 2, વોટ વોઝ પ્રેક્ટિસ ઇન મોહન્સ ફેમિલી? મોહનની ફેમિલીમાં શેની પ્રેક્ટિસ ચાલતી હતી? આપણે જોયું મિત્રો કે એના ફેમિલીમાં જે કંઈ પ્રેક્ટિસ ચાલતી હતી એનાથી વિરુદ્ધ મોહનને જવું હતું, તો ફેમિલી મેમ્બર્સ શું કહેતા હતા? તો કયા વાદ્યની, કયા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટની પ્રેક્ટિસ એના કુટુંબમાં ચાલતી હતી? એ ક્વેશ્ચન નંબર 2માં પૂછ્યું છે. વોટ વોઝ પ્રેક્ટિસ ઇન મોહન્સ ફેમિલી? મોહનની ફેમિલીમાં શેની પ્રેક્ટિસ ચાલતી હતી? નાઉ ક્વેશ્ચન નંબર 3, વોટ ડુ યુ નો અબાઉટ ધ અર્લી લર્નિંગ ઓફ મોહન? મોહને જ્યારે બિગિનિંગ શરૂઆત કરી ત્યારે, દેટ મીન્સ એના વિશે તમે શું જાણો છો? એણે શેની શરૂઆત કરી અને પછી ગિટાર પ્રત્યે ધીરે ધીરે કઈ રીતે એ ડાયવર્ટ થયા, એના વિશેનો એક ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 3 પર એવું છે, વોટ ડુ યુ નો, તમે શું જાણો છો અબાઉટ ધ અર્લી લર્નિંગ ઓફ મોહન? મોહને એમની જીવનની શરૂઆત જ્યારે સંગીતમાં કરી કુટુંબમાં, ત્યારે એણે બિગિનિંગ શેનાથી શરૂઆત કરી? ક્વેશ્ચન નંબર 4, ક્વેશ્ચન નંબર 4માં એવું છે, હા, આમાં તો એક લિસ્ટ બનાવવાનું છે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટનું કે જે તમારા પરિચયમાં છે. આપણે એના પિક્ચર્સ બી જોયા હતા દોસ્તો. તો કેટલાક લિસ્ટ, જે મીન્સ એક લિસ્ટ જે છે, જે તમારે ઇન્ડિયન ટ્રેડિશનલ ઇન્ડિયન મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વિશેનું એક લિસ્ટ તૈયાર કરવાનું છે. તો એ તો બધાને આવડે જ છે, અને આપણા માઇન્ડમાં કેટલા બધા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, બસ 5-6 તમને જે કંઈ યાદ આવે તેનું લિસ્ટ બનાવવાનું છે. ક્વેશ્ચન નંબર 1 to 4 આપણે જોયા, અને ક્વેશ્ચન નંબર 5માં, ક્વેશ્ચન નંબર 5, યસ, ક્વેશ્ચન નંબર 5માં એક ક્વેશ્ચન એવો છે, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ એટ્રેક્ટેડ મોહન મોસ્ટ? મિત્રો, જેનાથી એના જીવન પરિવર્તન થયું, એની લાઈફનો ટર્નિંગ પોઈન્ટ આવ્યો, એવું એક કેવું ઇન્સ્ટ્રુમેન્ટ કે જેનાથી એ એટ્રેક્ટ થયા, એનાથી આકર્ષાયા? તો એ આપને ખબર જ છે. પહેલાં હું ક્વેશ્ચનનું રીડિંગ કરું છું, પછી આપણે બધા જ આન્સર ગેટ કરશું. ક્વેશ્ચનનું રીડિંગ કરવાથી તમારા માઇન્ડમાં આન્સર્સ એના પ્રિપેર થઈ જાય લેસનના અનુસંધાનમાં, પછી ધીરે ધીરે આપણે એના આન્સર ગેટ કરીશું. ક્વેશ્ચન નંબર 5 હું રિપીટ કરું છું, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ એટ્રેક્ટ મોહન મોસ્ટ? મોહનને મ્યુઝિકલ એવું ઇન્સ્ટ્રુમેન્ટ કયું હતું કે જેનાથી તે આકર્ષાયા? ક્વેશ્ચન નંબર 6, વોટ ડીડ મોહન ડુ to get success after the comment from relatives? Most important question, my friends. What did Mohan, I repeat the question, what did Mohan do to get success after the comment from the relatives? Lot of relatives ને કેટલા નેગેટિવ રિમાર્ક્સ આપ્યા, છતાં સફળતા પ્રાપ્ત કરવા માટે મોહને પોતાની લાઈફમાં શું કર્યું? પ્રશ્નનો જવાબ આપણે પછીથી મેળવશું. હું ફક્ત ક્વેશ્ચન્સ રીડ કરું છું. ક્વેશ્ચન નંબર 7, વોટ ડીડ મોહન ડુ ટુ ઇન્વેન્ટ ધ વીણા મોહન વીણા? વોટ ડીડ મોહન ડુ ટુ ઇન્વેન્ટ મોહન વીણા? મોહન વીણા ઇન્વેન્ટ કરવા માટે મોહને શું પ્રયત્ન કર્યા? કઈ કઈ બાબતો મોહન વીણા માટે એણે ઇન્વેન્ટ કરી? ક્વેશ્ચન નંબર 8, ડિસ્ક્રાઇબ 2 ગ્રેટ અચીવમેન્ટ્સ ઓફ મોહન. વેરી ઇઝી ક્વેશ્ચન. 2 અચીવમેન્ટ્સ મોહનના જે છે, જે આપણે ડિસ્ક્રાઇબ કરવાના છે.
દોસ્તો, તો આ પ્રશ્નો હતા. હવે ધીરે ધીરે સ્લાઇડ મીન્સ એક એક ક્વેશ્ચનનો આન્સર્સ આપણે ગેટ કરશું. તો ક્વેશ્ચન નંબર 1 એ હતું, વોટ ડીડ મોહન લર્ન ઇન હિઝ અર્લી એજ? મોહનને પોતાની શરૂઆતની જિંદગીમાં શું શીખવાની શરૂઆત કરી? મોહન લર્ન વાયોલિન એન્ડ સિતાર ઇન હિઝ અર્લી એજ. આપણે વાત કરી હતી કે એના ઘરમાં બધાની શરૂઆત જ એના ઘરમાં સિતાર, વાયોલિન, વોકલ આ ટાઈપના મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ અને ગાયનની પ્રેક્ટિસ થતી હતી. તો સ્વાભાવિક છે મોહન જ્યારે નાનો હતો ત્યારે એને અર્લી એજમાં સિતાર અને વાયોલિન વગાડવાની શરૂઆત કરી. ક્વેશ્ચન નંબર 2, વોટ વોઝ પ્રેક્ટિસ ઇન મોહન્સ ફેમિલી? મોહનના કુટુંબમાં શેની પ્રેક્ટિસ થતી હતી? તો સ્વાભાવિક છે સિતાર, વોકલ, ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ આ બધા વાદ્યની એના કુટુંબમાં પ્રેક્ટિસ થતી હતી. રાઈટ. તો ક્વેશ્ચન નંબર 2, સિતાર, વાયોલિન, વોકલ આ ટાઈપની પ્રેક્ટિસ મોહનના કુટુંબમાં થતી હતી. નાઉ ક્વેશ્ચન નંબર 3, વોટ डू यू नो अबाउट द अर्ली लर्निंग ऑफ मोहन? मोहन ने इनिशियली बिगिनिंग में मोहन ने क्या लर्न किया? दैट मीन्स ही वॉज ट्रेन्ड इन द वोकल. મોહનને પહેલાં તો વોકલમાં ગાયનમાં ટ્રેન કરવામાં આવ્યો. પછી એણે વાયોલિન પોતાના હાથથી વાયોલિન વગાડવાની શરૂઆત કરી અને પછી તો ગિટાર એની લાઈફમાં પ્રવેશ કર્યો. તો એની અર્લી એજમાં એણે દેટ મીન્સ વોકલ ઉપર ધ્યાન આપ્યું અને પછી એણે સિતાર વગાડવાની શરૂઆત કરી. ક્વેશ્ચન નંબર 4માં લિસ્ટ ઓફ ઇન્ડિયન મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. એ તો ઇઝી ક્વેશ્ચન્સ છે મિત્રો, આમાં તમારે મારી હેલ્પની કોઈ જરૂર નહીં પડે. હાર્મોનિયમ, તબલા, ફ્લૂટ, મોહન વીણા, ગિટાર આ બધા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટનું લિસ્ટ તમે બનાવી શકો એમ છો. ક્વેશ્ચન નંબર 6 જે છે, ક્વેશ્ચન નંબર 6 હા, ક્વેશ્ચન નંબર 5નો જવાબ બહુ સરસ છે કે વિચ ઇન્સ્ટ્રુમેન્ટ એટ્રેક્ટ મોહન મોસ્ટ? મોહનને કયું ઇન્સ્ટ્રુમેન્ટ એકદમ એટ્રેક્ટ કરી ગયું? તો એ ગિટાર જ હોય, બીજું કોઈ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હતું નહીં કે જેનાથી મોહન એકદમ અટ્રેક્ટ થયો. તો ક્વેશ્ચન નંબર 5નો આન્સર ગિટાર છે. ક્વેશ્ચન નંબર 6 છે, વોટ ડીડ મોહન ડુ ટુ ગેટ સક્સેસ આફ્ટર ધ કોમેન્ટ ફ્રોમ ધ રિલેટિવ? રિલેટિવની કોમેન્ટ મળ્યા પછી એણે એ ડિટરમાઇન્ડ બન્યો. હી ક્રાઇડ ધ હોલ નાઇટ, બહુ રડ્યો, અપસેટ પણ થઈ ગયો પણ ડિટરમાઇન્ડ બન્યો અને એણે દેટ મીન્સ હી ડબલ્ડ હિઝ રિયાઝ ડબલ કરી દીધી અને 10 hours એવરી ડે उसने એના ઉપર કામ કર્યું. 10 કલાક રિયાઝ કર્યું અને એણે સફળતા પ્રાપ્ત કરવા માટે રિયાઝ ડબલ કરી દીધી અને 10 કલાક એના ઉપર એણે કામ કર્યું અને ગિટાર ઉપર એણે માસ્ટરી મેળવી. ક્વેશ્ચન નંબર 7 એ છે, વોટ ડીડ મોહન ડુ ટુ ઇન્વેન્ટ ધ મોહન વીણા? મોહને બહુ સ્ટડી કરી, બીજા બધા ઇન્સ્ટ્રુમેન્ટનો સ્ટડી કરી અને એમાંથી એની સ્પેશિયાલિટી, ટેકનોલોજી, સાઉન્ડ આ બધું જ એને ઇન્વેન્ટ કર્યું ગિટારમાં અને ગિટારને એક મોહન વીણાનું સ્વરૂપ આપ્યું. તો મિત્રો ક્વેશ્ચન નંબર 7નો આન્સર એ છે કે કેટલી બધી સ્પેશિયાલિટી, ટેકનિક્સ એણે બધી જગ્યાએથી ફાઇન્ડ કરી એનો અભ્યાસ કર્યો અને આ બધી ટેકનોલોજીનો ટેકનિકનો ઉપયોગ એણે મોહન વીણા બનાવવામાં કર્યો. એ ગિટાર એ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ જ છે પરંતુ એને બજાવવાની રીત વીણાને બજાવીએ એ ટાઈપની છે. એન્ડ છેલ્લો ક્વેશ્ચન એ છે કે એના ગ્રેટેસ્ટ 2 અચીવમેન્ટ જોઈએ તો એક તો મોહન વીણાનું ક્રિએટર અને બીજું એક અચીવમેન્ટ જોઈએ તો એમનું ગ્રેમી એવોર્ડ્સ વિનર. તો આ બંને એકબીજાને બહુ રિલેટેડ છે. બંને એની એક પહેલું વીણાનું એનું ક્રિએશન એનું ગ્રેટેસ્ટ અચીવમેન્ટ છે અને એ ક્રિએશનને કારણે એને જે એવોર્ડ એનાયત કર્યો તો એવોર્ડ જે છે એ ગ્રેમી એવોર્ડ્સ છે. તો દેટ મીન્સ ગ્રેમી એવોર્ડના વિજેતા આ એની એક અચીવમેન્ટ છે. તો આ એમની જિંદગીના 2 ગ્રેટ અચીવમેન્ટ કહી શકાય. મિત્રો આપણે મીન્સ લેસન નંબર 3 મોહન એનિસ વીણા વિશે કમ્પ્લીટ ટેક્સ્ચ્યુઅલ નોલેજ પ્રાપ્ત કર્યું. થેન્ક યુ. થેન્ક્સ અ લોટ.